Hello students, I heartily welcome you all to introductory session of Fundamental of Mechanical Engineering subject. Today we will discuss course overview of Fundamental of Mechanical Engineering. Short form of Fundamental of Mechanical Engineering is FOME. Subject code of FOME is 33000015 and Diploma Electrical Engineering student will study subject FOME. As a diploma electrical engineering student, you should arise a question why FOME is required to study in electrical engineering. Answer is to perform the simple task related to mechanical engineering so as to reduce the dependency on mechanical engineers and to achieve the reliability and quality of own branch task. Basic knowledge of mechanical engineering is required. This course is designed to impart basic knowledge of mechanical engineering. હવે આપણે FOMEની ટીચિંગ સ્કીમ જોઈશું. આ FOMEની ટીચિંગ સ્કીમ છે જેમાં 3 લેક્ચર એક વીકમાં આવશે, 2 કલાકનું એક લેબોરેટરી સેશન હશે. ટોટલ ક્રેડિટ આ સબ્જેક્ટની 5 છે. GTU દ્વારા 70 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે. કોલેજ દ્વારા મિડ સેમિસ્ટર 30 માર્ક્સની લેવામાં આવશે. તમારું ઇન્ટરનલ સબમિશન હશે ટોટલ 50 માર્ક્સનું. એટલે કે જ્યારે સેમિસ્ટર એન્ડ થશે ત્યારે તમારે ઇન્ટરનલ સબમિશન કરાવવું પડશે અને આ સબ્જેક્ટના ટોટલ માર્ક્સ હશે 150. હવે આપણે આ સબ્જેક્ટનો સિલેબસ જોઈ લઈએ. એમાં સૌથી પહેલું ચેપ્ટર હશે ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનમાં તમે શું ભણશો? તો સૌથી પહેલો ટૉપિક હશે ઇન્ટ્રોડક્શન ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. એના પછી હશે મિકેનિકલ એન્જિનિયરિંગની ડે ટુ ડે લાઈફમાં શું જરૂરિયાત છે તે. એના પછી બોલ્ટ્સ, નટ્સ, વોશર્સ, બેરિંગ્સ, બ્રેક્સ, સ્ક્રૂઝ, રિવેટ્સ, કીઝ, આ બધા જે મિકેનિકલ એન્જિનિયરિંગના ઇક્વિપમેન્ટ્સ છે તેમનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તે તમારું ભણવામાં આવશે. એના પછી પાઇપ અને પાઇપ ફિટિંગ્સ વિશે ભણવાનું આવશે. એના પછી અલગ અલગ ટાઈપના હેન્ડ ટૂલ્સ વિશે ભણવાનું આવશે. હેન્ડ ટૂલ્સ કયા કયા? તો સ્પેનર્સ છે, એના સ્પેસિફિકેશન શું હશે, એના યુઝિસ શું છે, પ્લાયર્સ, પકડ, આ બધા વિશે તમારે ભણવાનું આવશે. એના પછી પાવર ટૂલ્સ વિશે ભણવાનું આવશે. હવે પાવર ટૂલ્સમાં શું આવશે? તો ડ્રિલ મશીન કઈ રીતે કામ કરે છે, જે પાવરથી ચાલતા ટૂલ્સ છે એ કઈ રીતે ચાલે છે, એમનું ફંક્શન શું છે, એમનું કાર્ય શું છે તે તમારે ભણવાનું આવશે. એના પછી ચેપ્ટર 2માં પાવર ટ્રાન્સમિશન એન્ડ સેફટી, જેમાં તમે પાવર ટ્રાન્સમિશન શું છે તેના વિશે ભણશો. પાવર ટ્રાન્સમિશનનું ઇમ્પોર્ટન્સ શું છે તે તમે ભણશો. પાવર ટ્રાન્સમિટ કરવા માટે કઈ કઈ ડિવાઇસ વપરાય છે તે તમે ભણશો. પાવર ટ્રાન્સમિશન ડિવાઇસ જેવી કે બેલ્ટ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ વિશે તમે ભણશો. હવે બેલ્ટ ડ્રાઈવ છે તો એમાં કયા કયા પ્રકારની બેલ્ટ્સ યુઝ થાય છે એના વિશે તમે ભણશો. ગિયર છે તો ગિયરનો ઉપયોગ શું છે, કયા કયા પ્રકારની ગિયર ટ્રેન છે એના વિશે તમે ભણશો. એના પછી અલગ અલગ એપ્લિકેશન તમે પાવર ટ્રાન્સમિશનની જોશો. એના પછી આવશે કપલિંગ વિશે. કપલિંગની એપ્લિકેશન શું છે, કેટલા પ્રકારની કપલિંગ્સ છે તેના વિશે તમે ચેપ્ટર 2માં ભણશો. એના પછી પાવર ટ્રાન્સમિશનમાં કયા કયા એક્સિડન્ટ થઈ શકે, તેના કારણો કયા છે અને તેને નિવારવાના કારણો કયા છે તેના વિશે તમે ભણશો. એના પછી પાવર ટ્રાન્સમિશનમાં એક્સિડન્ટ ના થાય તેના માટે કઈ કઈ સેફ્ટી નોર્મ્સ રાખવામાં આવી છે તેના વિશે તમે ભણશો. એના પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એક્સિડન્ટ ના થાય તેના માટે કયા કયા સેફ્ટી નોર્મ્સ રાખવામાં આવ્યા છે તેના વિશે તમે ભણશો. એટલે આ બધું તમે ચેપ્ટર નંબર 2માં સ્ટડી કરશો. એના પછી ચેપ્ટર 3
ચેપ્ટર 3 જે છે એ છે પ્રોસેસીસ ઓન મટીરિયલ. હવે કોઈ પણ મટીરિયલ છે તો એ મટીરિયલ પર અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. તો એમાં સૌથી પહેલી પ્રોસેસ તમે જોશો વેલ્ડિંગ. વેલ્ડિંગ કઈ રીતે થાય છે, કેટલા પ્રકારના વેલ્ડિંગ્સ છે એ તમે ભણશો. કોઈ પણ વેલ્ડિંગ કરવા માટે એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે એ તમે ભણશો. વેલ્ડિંગ કરવા માટે કયા કયા સાધનો વપરાય છે એ તમે આ ચેપ્ટરમાં ભણશો. વેલ્ડિંગ દરમિયાન કઈ કઈ સેફટી ધ્યાનમાં રાખવામાં આવે છે એના વિશે તમે ભણશો. એના પછી બ્રેઝિંગ અને સોલ્ડરિંગ વિશે પણ તમે ભણશો. ગેસ કટિંગ કઈ રીતે થાય છે તેના વિશે તમે ભણશો. ફાઉન્ડ્રી એટલે શું, ફાઉન્ડ્રીનો કન્સેપ્ટ શું છે. પછી કોઈ પણ કાસ્ટ મટીરિયલ છે તો એના પર કઈ કઈ પ્રોસેસ કરવામાં આવે, પછી તેની એપ્લિકેશન કઈ કઈ છે તેના વિશે તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી આ સિવાયની બેન્ડિંગ પ્રોસેસ છે, શિયરિંગ પ્રોસેસ છે, આ બધાનો કન્સેપ્ટ શું છે, આ બધાની એપ્લિકેશન શું છે એના વિશે તમે આ ચેપ્ટરમાં ભણશો. પછી બેઝિક મશીન ટૂલ જેવા કે લેથ મશીન છે, હેક્ઝો છે, ડ્રિલ મશીન છે, મિલિંગ મશીન છે, આ બધા મશીન કયા પ્રિન્સિપલ પર કામ કરે છે તેના વિશે તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી 4th નંબરનું ચેપ્ટર સ્ટીમ જનરેશન એન્ડ પ્રાઇમ મૂવર્સ. હવે સ્ટીમ જનરેશનમાં તમે કયા કયા ટોપિક્સ ભણશો તો એમાં સૌથી પહેલું છે સ્ટીમ એટલે શું, કઈ રીતે સ્ટીમ બને છે અને સ્ટીમની પ્રોપર્ટીઝ કઈ કઈ હોય છે તેના વિશે તમે ભણશો. પછી બોઇલર વિશે ભણશો. હવે બોઇલરનું ફંક્શન શું છે તો સ્ટીમ જનરેટ કરવાનું કામ બોઇલર કરે છે અને બોઇલર જે છે એ પાવર પ્લાન્ટમાં વપરાય છે. કોઈ પણ પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની જરૂર પડતી હોય છે, એટલા માટે પાવર પ્લાન્ટનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. તો બોઇલર કઈ રીતે કામ કરે છે, કેટલા પ્રકારના બોઇલર છે તેના વિશે તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી બોઇલરમાં અલગ અલગ એસેસરીઝ લગાવવામાં આવે અને અલગ અલગ માઉન્ટિંગ્સ લગાવવામાં આવે. તો એસેસરીની શું જરૂરિયાત છે અને માઉન્ટિંગ્સની શું જરૂરિયાત છે તે તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી તેની એપ્લિકેશન તમે જોશો. પછી બોઇલરના જે સેફટી રૂલ્સ છે એના વિશે તમે આ ચેપ્ટરમાં ભણશો. અને કોઈ પણ એક્સિડન્ટ ના થાય એની માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે પણ તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી પ્રાઇમ મૂવર્સ. હવે પ્રાઇમ મૂવર્સનો મતલબ શું છે, એના પછી કેટલા પ્રકારના પ્રાઇમ મૂવર્સ છે, તેનું વર્કિંગ શું છે, સ્ટીમ ટર્બાઇન શું કરે છે, ગેસ ટર્બાઇનના પ્રકાર કયા કયા છે, કઈ કઈ જગ્યાએ ગેસ ટર્બાઇન વપરાય છે, આ બધું તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી ચેપ્ટર 5 ઇન્ટરનલ કમ્બશન એન્જિન. હવે કોઈ પણ એન્જિન કઈ રીતે કાર્ય કરે છે, કેટલા પ્રકારના એન્જિન છે તે તમે આ ચેપ્ટરમાં જોશો. આ ચેપ્ટરમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે શું અને કેટલા પ્રકારના ઇન્ટરનલ કમ્બશન એન્જિન હોય છે તેના વિશે તમે આ ચેપ્ટરમાં જોશો. એના પછી પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, ગેસ એન્જિન કઈ રીતે કામ કરે છે એ તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આઈસી એન્જિન પર કયા કયા પેરામીટર્સ અફેક્ટ કરે છે, તેના પરફોર્મન્સ પેરામીટર્સ કયા કયા છે એ તમે આ ચેપ્ટરમાં જોશો. આઈસી એન્જિનના કયા કયા મેઇન પાર્ટ્સ છે અને એ પાર્ટ્સનું ફંક્શન શું છે એ તમે આ ચેપ્ટરમાં જોશો. આઈસી એન્જિનની એપ્લિકેશન શું છે એ તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી ચેપ્ટર નંબર 6 હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક ડિવાઇસીસ. તો આ ચેપ્ટરમાં તમારે જોવાનું છે સૌથી પહેલાં તો ફ્લુઇડ એટલે શું, એના પછી કેટલા પ્રકારના ફ્લુઇડ છે, ફ્લુઇડની પ્રોપર્ટી શું છે. આ સ્ટડી કર્યા પછી તમે પંપ વિશે ભણશો. પંપ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે, કેટલા પ્રકારના પંપ છે, સેન્ટ્રીફ્યુગલ પંપ કઈ રીતે કાર્ય કરે છે, રેસિપ્રોકેટિંગ પંપ કઈ રીતે કાર્ય કરે છે, કોઈ પણ પંપના પરફોર્મન્સ પર અફેક્ટ કરતા પેરામીટર્સ વિશે તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી વોટર ટર્બાઇન જે છે એ ટર્બાઇનનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે એ તમે આ ચેપ્ટરમાં જોશો. એના પછી એર કમ્પ્રેસર વિશે જોશો. એર કમ્પ્રેસર કયા વર્કિંગ પ્રિન્સિપલ પર કાર્ય કરે છે, કેટલા પ્રકારના એર કમ્પ્રેસર છે, તેની એપ્લિકેશન શું છે. એના પછી તમે
હાઇડ્રોલિક, ન્યુમેટિક અને હાઇડ્રોન્યુમેટિક ડિવાઇસીસ કઈ કઈ છે એના વિશે આ ચેપ્ટરમાં તમે ભણશો. અને આ જેટલી પણ ડિવાઇસ છે એ બધા ડિવાઇસના વર્કિંગ પ્રિન્સિપલ, એમની એપ્લિકેશન, આ બધું જ તમે આ ચેપ્ટરમાં ભણશો. એના પછી ચેપ્ટર નંબર 7 મટીરિયલ હેન્ડલિંગ. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આપણે કામ કરવા જઈએ તો મટીરિયલ હેન્ડલિંગની જરૂરિયાત હોય છે અને તેનું નોલેજ પણ હોવું જરૂરી છે. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલાં તો આપણે જોઈશું કે ભાઈ મટીરિયલ હેન્ડલિંગની જરૂરિયાત શું છે. મટીરિયલ હેન્ડલિંગમાં કેટલા પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. એમાં હોઇસ્ટિંગ ઇક્વિપમેન્ટ આવી ગયું, કન્વેઇંગ ઇક્વિપમેન્ટ્સ આવી ગયું, સરફેસ એન્ડ ઓવરહેડ ઇક્વિપમેન્ટ્સ આવી ગયા, અર્થ મૂવિંગ મશીનરીઝ આવી ગઈ, કન્સ્ટ્રક્શન મશીનરીઝ આવી ગઈ. એટલે આ બધી મશીનરી કઈ રીતે કાર્ય કરે છે તે તમે આ ચેપ્ટરમાં જોશો. એના પછી મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરવા માટે કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવા જોઈએ તે તમે આ ચેપ્ટરમાં જોશો. એના પછી જોશો ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ. કોઈ પણ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ જ્યારે તમે સિલેક્ટ કરો છો તો કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરી શકે એ તમે આ ચેપ્ટરમાં જોશો. એના પછી મટીરિયલ ઇક્વિપમેન્ટ જે છે એમાં કયું મટીરિયલ યુઝ થાય તે તમે આમાં જોશો. અને કોઈ પણ કોમન ટ્રબલ્સ અને એની રેમિડીઝ તમે આ ચેપ્ટરમાં જોશો. એના પછી હવે આપણે જોઈએ કે જેટલા પણ ચેપ્ટર્સ છે એ GTUની 70 માર્ક્સની પરીક્ષામાં કઈ રીતે કેટલા માર્ક્સનું વેટેજ ધરાવે છે. સૌથી પહેલું ચેપ્ટર જે છે એ 7 માર્ક્સનું વેટેજ ધરાવે છે. મતલબ કે આ ચેપ્ટરમાંથી GTUમાં 7 માર્ક્સના સવાલ પૂછાઈ શકે. બીજા નંબરનું ચેપ્ટર જે છે એ 14 માર્ક્સનું વેટેજ ધરાવે છે. મતલબ કે GTUની પરીક્ષામાં 14 માર્ક્સના સવાલ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. ત્રીજા નંબરનું ચેપ્ટર છે એ ત્રીજા નંબરનું ચેપ્ટર પણ 14 માર્ક્સનું છે. ચોથા નંબરનું ચેપ્ટર 7 માર્ક્સનું વેટેજ ધરાવે છે. પાંચમા નંબરનું ચેપ્ટર 9 માર્ક્સનું વેટેજ ધરાવે છે. છઠ્ઠા નંબરનું ચેપ્ટર પણ 9 માર્ક્સનું વેટેજ ધરાવે છે. સાતમા નંબરનું ચેપ્ટર 10 માર્ક્સનું વેટેજ ધરાવે છે. એટલે આ રીતે ટોટલ 70 માર્ક્સ FOMEમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. હવે પ્રેક્ટિકલ સેશન વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલું પ્રેક્ટિકલ આવશે જેમાં સ્પેનર્સ છે, હેન્ડ ટૂલ્સ છે, પાવર ટૂલ્સ છે એનું ફક્ત ડેમો આપવામાં આવશે કે કઈ રીતે આ ઇક્વિપમેન્ટ્સ છે એ કાર્ય કરે છે. એના પછી પાવર ટ્રાન્સમિશન વિશે આવશે. એમાં પાવર ટ્રાન્સમિશનમાં બેલ્ટ ડ્રાઈવ કઈ રીતે કાર્ય કરે છે, અલગ અલગ પાવર ટ્રાન્સમિશન ડિવાઇસીસ છે એ કઈ રીતે કાર્ય કરે છે એ તમે આ પ્રેક્ટિકલમાં જોશો. એના પછી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ પ્રોસેસ, ગેસ વેલ્ડિંગ પ્રોસેસ, ગેસ કટિંગ પ્રોસેસ, બ્રેઝિંગ પ્રોસેસ, સોલ્ડરિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે તેનું એક ડેમોન્સ્ટ્રેટિવ વર્કિંગ તમને બતાવવામાં આવશે. એના પછી આ પ્રેક્ટિકલમાં તમે જોશો કે કોઈ પણ વેલ્ડ જોઈન્ટ છે એનો તમારે એક જોબ બનાવવાનો રહેશે. એક વેલ્ડિંગની પ્રોસેસ જાતે કરીને અને તેનો એક જોબ બનાવવાનો આવશે. એના પછી હેક્ઝો કઈ રીતે કાર્ય કરે છે, લેથ કઈ રીતે કાર્ય કરે છે, ડ્રીલ મશીન કઈ રીતે કાર્ય કરે છે, મિલિંગ મશીન કઈ રીતે કાર્ય કરે છે એ તમારે મિકેનિકલ એન્જિનિયરિંગની વર્કશોપમાં જઈને જોવાનું રહેશે અને એનું ડેમોન્સ્ટ્રેશન તમને બતાવવામાં આવશે. એના પછી બોઇલર માઉન્ટિંગ્સ અને બોઇલર એસેસરીઝ શું છે એના વિશે સ્ટડી કરવાની છે. એના પછી આઈસી એન્જિનમાં પેટ્રોલ એન્જિન વિશે ભણવાનું હશે. એન્ડ અગેન આઈસી એન્જિનમાં ડીઝલ એન્જિન વિશે ભણવાનું હશે. એના પછી વોટર ટર્બાઇનનું ડેમોન્સ્ટ્રેશન હશે, એર કમ્પ્રેસરનું ડેમોન્સ્ટ્રેશન અને એના પર એક ટેસ્ટ પરફોર્મ કરવામાં આવશે. એના પછી સેન્ટ્રીફ્યુગલ પંપ છે એના પર બી એક ટેસ્ટ પરફોર્મ કરવામાં આવશે. અને પછી મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ કયા કયા છે તેના વિશે સ્ટડી કરવામાં આવશે. તો આ બધા થઈ ગયા તમારા પ્રેક્ટિકલ્સ. એના પછી આ બધી બુક્સ જે છે તે ઇંગ્લિશ મીડિયમ માટે રેફરન્સ બુક્સ છે. તો જે પણ સ્યુટેબલ હોય એ બુક્સમાંથી તમે ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ભણી શકો છો. અને આ જે લિંક્સ છે એ બધી રિલેટેડ
વિડીયો લિંક છે કે જેમાં તમને ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના અલગ અલગ ટૉપિક્સ મળી જશે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 1 ચાલુ કરીશું. થેન્ક યુ.